ક્રમબદ્ધ અથવા પદ્ધતિસર અભ્યાસ અભિગમના પ્રવર્તક કોણ છે? જવાબ આવશે હમ્બોલ્ટ, ઓપ્શન નંબર બી. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, કયો ગ્રહ સૌથી તેજસ્વી ગ્રહ છે? તો જવાબ આવશે શુક્ર, ઓપ્શન નંબર બી. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 3, અહીંયા લાવાના થર જોવા મળે છે, તો જવાબ આવશે ઓપ્શન નંબર સી, માથેરાન. ત્યારબાદ ચોથો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો જ્વાળામુખી સુપ્ત પ્રકારનો છે? જવાબ આવશે સી, એકાંકા ગુહા. એના પછી પાંચમો ક્વેશ્ચન, ખંડ પ્રવહન સિદ્ધાંત રજૂ કરનાર જર્મન વૈજ્ઞાનિકનું નામ શું હતું? જવાબ આવશે આલ્ફ્રેડ વેગનર, ઓપ્શન નંબર એ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ખનિજ તેલ કયા પ્રકારના ખડકમાંથી મળી આવે છે? તો જવાબ આવશે વિકલ્પ નંબર સી, પ્રસ્તર ખડક. ત્યારબાદ સાતમો ક્વેશ્ચન છે, ઉચ્ચ પ્રદેશો કુલ ભૂમિખંડોનો કેટલો ભાગ રોકે છે? તો જવાબ આવશે 33% ભાગ. એના પછી 8 નંબરના ક્વેશ્ચનની વાત કરીએ તો સૂર્યના ઇન્ફ્રારેડ કિરણોને શોષી લેનાર વાયુ કયો છે? જવાબ આવશે ઓઝોન. એના પછી 9મો ક્વેશ્ચન, તાપમાનના ઉર્ધ્વ ઘટાડાના દરને શું કહેવામાં આવે છે? જવાબ આવશે લેપ્સ રેટ. એના પછીનો ક્વેશ્ચન છે, યુએસ માં ચક્રવાત કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે ટોર્નેડો, ઓપ્શન નંબર ડી. એના પછીનો ક્વેશ્ચન છે, કયા પવનો બરફ પક્ષી છે? જવાબ આવશે ચિનુક. ત્યારબાદ સમુદ્ર તળના કયા ભાગ ઉપર સૂર્યનો પ્રકાશ પહોંચી શકે છે? 12 નંબરના ક્વેશ્ચનમાં જવાબ આવશે ખંડીય છાજલી. એના પછી પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ કયો વાયુ વાતાવરણમાં છોડે છે? તો વાતાવરણની અંદર ઓક્સિજન વાયુ મુક્ત કરે. નીચેનામાંથી કયો પ્રકોપ માનવ સર્જિત છે? જવાબ આવશે અણુ વિસ્ફોટ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ધ સર્વે ઓફ ઇન્ડિયા નામની સંસ્થા ક્યાં આવેલી છે? જવાબ આવશે દેહરાદૂન. અને છેલ્લો વિકલ્પ છે, ઝીરો રેખાંશકૃતને શું કહેવામાં આવે? એને ગ્રીનિશ રેખા કહેવાય. ત્યાર પછી આપણે વિભાગ બી ના ક્વેશ્ચનના સોલ્યુશનની વાત કરીએ તો 17 નંબરનો ક્વેશ્ચન છે, વર્તમાન સમયમાં ભૂગોળનું મુખ્ય વિષય વસ્તુ કયું છે? તો જવાબ આવશે પર્યાવરણ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, પૃથ્વીની સપાટીનું વન આવરણ અહીંયા લખેલું છે, પણ હકીકતમાં અહીંયા વન આવરણ નહીં, ઘન આવરણ આવશે. ઘન આવરણ કયા નામથી ઓળખાય છે? તો જવાબ આવશે મૃદાવરણ. પેપરની અંદર ટાઈપિંગ મિસ્ટેક છે. એના પછી હિમાલયને સ્થાને પહેલા કયો સમુદ્ર હતો? તો જવાબ આવશે ટેથિસ નામનો સમુદ્ર હતો. ત્યારબાદ સ્વસ્થાનીય જમીન એટલે શું? તો કે ભાઈ જે જમીન નિર્માણ થયા પછી પોતાની મૂળ જગ્યાએ ત્યાં ને ત્યાં ટકી રહે તો એને સ્વસ્થાનીય જમીન કહેવાય. મેદાનના પ્રકારો જણાવો. તો કે સાહેબ મેદાનના 3 પ્રકાર છે, કિનારાના મેદાન, ઘસારણના મેદાન અને નિક્ષેપણના મેદાન. એના પછી દબાણ પ્રવણતા એટલે શું? વ્યાખ્યા આપેલી છે. તો બે સ્થળ કે પ્રદેશના હવાના દબાણની વચ્ચે રહેલો તફાવત આને દબાણ પ્રવણતા કહેવાય. એના પછીનો ક્વેશ્ચન છે, કયા કારણને લીધે ભરતી અને ઓટ આવે છે? તો સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે છે એ ભરતી અને ઓટ આવે છે. છેલ્લો ક્વેશ્ચન છે, ભારતનો પ્રમાણ સમય કયા રેખાંશ ઉપરથી નક્કી થાય છે? તો જવાબ આવશે 82.30 પૂર્વ રેખાંશ, આના ઉપરથી છે એ નક્કી થાય છે. ત્યારબાદ વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી ના ક્વેશ્ચન અત્યારે આપણે જવાબ નથી જોતા, ખાલી પ્રશ્ન જોઈ લઈએ છીએ. આઈએમપી ની અંદર તમને કાયમ લાગશે. વસ્તી ભૂગોળ એટલે શું? ભૂગર્ભ વિશે આપનું જ્ઞાન ખૂબ જ સીમિત છે. શા માટે? આગ્નેય ખડકોના પેટા વિભાગો જણાવો. ભૂમિગત જળનું નિક્ષેપણ કાર્ય લખો. આબોહવાની વ્યાખ્યા આપો. ઉષ્માવરણ એટલે શું? મુંબઈ અને પુણે વચ્ચે ઓછું અંતર હોવા છતાં મુંબઈમાં વરસાદ વધારે પડે છે. શા માટે? પારિસ્થિતિક તંત્ર એટલે શું? જ્વાળામુખીના પ્રસ્ફોટન સમયે સાવચેતીના કયા કયા પગલાં લેવા જોઈએ? દુષ્કાળ શું છે? એના માટે કયું કારણ જવાબદાર છે? સાંસ્કૃતિક નકશા એટલે શું? સ્થળ વર્ણનના નકશામાં સૂચકાંક એટલે શું? આટલા પ્રશ્ન વિભાગ સી ની અંદર તમને પૂછેલા છે, જે એક્ઝામમાં તમને કાયમ લાગશે. ત્યાર પછી આપણે વાત કરીએ વિભાગ ડી ના ક્વેશ્ચન ની અંદર, તો ટૂંક નોંધની અંદર ભરતી વાત પૂછાઈ શકે એવું છે. ભારતીય ભૂતકતીનું સંચલન સમજાવો. જમીનના મુખ્ય લક્ષણો જણાવો. મેદાન એટલે શું? મેદાનના પ્રકારો જણાવી તેનું મહત્વ વર્ણવો. તાપમાન, વ્યુત્ક્રમણ એના વિશે ટૂંક નોંધ પૂછાઈ શકે. મહાસાગરના પ્રવાહની અસરો વિશે જણાવો. નકશાનું મહત્વ વર્ણવો. મોબાઈલ મેપિંગ વિશે સમજાવો. આટલા પ્રશ્નો ડી વિભાગમાં આપેલા છે.
ત્યારબાદ ઈ વિભાગના ક્વેશ્ચનની વાત કરીએ તો 5 માંથી કોઈ પણ 3 ક્વેશ્ચનના જવાબ લખવાના હતા. જ્વાળામુખીના પ્રકારો જણાવી, દરેક વિષય ટૂંકમાં સમજાવવું. તાપમાનનું વિતરણ એટલે શું, તાપમાનના વિતરણના વિભાગો જણાવવું. વૃષ્ટિના પ્રકારો જણાવી, ભૂપૃષ્ઠની વૃષ્ટિ વિશે વિગતે સમજૂતી આપો. આહાર શૃંખલા વિશે સમજાવો અને ઔદ્યોગિક દુર્ઘટનાની ચર્ચા કરો. આટલા પ્રશ્ન છે એ તમારા માટે અગત્યના પરીક્ષામાં જો પેપર બાકી હોય તો IMP ની અંદર કામ લાગશે. ઓકે, તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય